प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद નું પાન કરવા માટે આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજ્યની ખૂબ કૃપા વરસી રહી છે અને રાજ્ય દરરોજ નિત્ય પ્રતિ સાથને વાલોજી દીએ છે સાર। દરરોજ આત્માનો ખોરાક બ્રહ્મપ્રિયાઓને આપે જ છે અને બ્રહ્મપ્રિયાઓ લેતી થઈ જાય એ રાજ્યની ખૂબ મોટી કૃપા છે। कारण के संसार तो एवो छे सुंदर साथ जी जांजवाना जड़ जेवो। कोई दिवस इच्छाओ पूरी थती नथी अने आवश्यकता परमात्मा अधूरी रहेवा देता नथी। इच्छाओना मोटा ने मोटा पोटला होय के आ पूरी थई जाय एटले आ ने आ पूरी थई जाय एटले आ। पण सद्गुरु बनी अने संसार में हमारा राज्य महाराज आव्या, हमारा श्यामा महाराणी आव्या, एने पण किरंतन में कीधु
કે મૃગ જલકો જો ત્રિસા ભાજે તો ગુરુ બિના જીવ પાર પાવે. એ કેના માટે કીધું હશે? એ ક્યારેય વિચારવું કે અત્યારે જે ગુરુઓની નિંદા થઈ રહી છે ને, એની વાત કરીએ છીએ. પ્રાણનાથજી વાણીમાં ખોટું કીધું હશે? ક્યાંય એમ કીધું કે ગુરુ ન કરવા જોઈએ? કેટલી ગુરુની મહિમા કિરંતનમાં શરૂઆતમાં જ 2-4 પ્રકરણમાં છે કે મૃગ જલ કો જો ત્રિસા ભાજે તો ગુરુ બિના જીવ પાર પામે. મૃગલાવને જે જળ ઝાંઝવાનું જળ છે એ બિચારાઓને રણભૂમિની અંદર રેગિસ્તાનમાં દેખાતું હોય, ગરમી હોય ને ત્યારે, કે એટલે કિલોમીટર આગળ જળનું સરોવર ભરેલું છે, પાણી છે, દોટ મૂકીને ત્યાં જઈને ફરી પાછું 1 કિલોમીટર દૂર લાગે. એ દેખાય છે પણ હોતું નથી. દેખાય છે મૃગલાવને શું, મને ને તમને પણ દેખાય. જ્યારે આપણે રોડ ઉપર કાર લઈને જતા હોય ને ત્યારે આગળ 1 કિલોમીટર જેટલું દૂર આપણને પાણીનો સમંદર દેખાય. ત્યાં જાય એટલે ફરી પાછો એક તરફ. એમ દેખાય છે પણ હોતું નથી. એમ આ સંસારની અંદર સુખ દેખાય છે પણ મને ને તમને લાગતું નથી, હોતું નથી. એટલે તો સદગુરુ બની અને હમારા સાહેબ આવ્યા, હમારા પ્રાણનાથજી આવ્યા, રાજજી આવ્યા અને એને એક એક ડગલે ને પગલે નિર્દેશ કર્યો કે સંસારમાં બહુ જ મહત્વ છે ગુરુનું. કારણ કે મહામતી કહે ગુરુ સોય કીજે જો અલગ કી દેવે લખ, હદ બેહદ સબે સમજાવે ભાને મન કો ભરમ. એમ મારીને તમારી જ્યારે ઈચ્છાઓ અપેક્ષાઓ વધતી જાય ને ત્યારે કોઈ આવા એક સદગુરુનું શરણ લેજો, એમાંથી તમને પાછા વાળશે, બતાવશે. જોવો મૃગલાનું જાજવાનું જળ છે એ જળ હકીકતમાં દેખાય છે? મૃગલાને નથી ખબર પડતી. મારી બુદ્ધિ જાગ્રત છે, મને તો ખબર પડે ને. એટલે સદગુરુ સમજાવે છે કે આ તો જાજવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલાલો ને હવે મોતીડા નહીં રે મળે. કે બ્રહ્મપ્રિયાઓ હાલો, તમે જે સંસારમાં સુખ શોધી રહ્યું છે ને, સુખ નથી સંસારમાં. ચાલો આપણી ઘરે. અને દરરોજ એ સાર કાઢી અને દરરોજ રાજજી સમજાવે કે ચાલો જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયે. કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કેમ નથી. તમને સદગુરુ સાહેબ જગાડે, કે જાગતા કેમ નથી. કે આપણે પરમ ધામના સાથી, કે માનતા કેમ નથી. કે વાલો તારતમ વાણી લઈ આવ્યા, કે માનતા કેમ નથી. જાગો જાગો ધામના સાથી, જાગતા કેમ નથી. શેનાથી જાગવાનું છે સુંદર સાચી? આત્મ તો મારી હર પલ જાગ્રત છે, તન સોવે રૂહ નિસ્દિન જાગે. પણ બુદ્ધિથી જાગવાનું છે કે જે બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે હુંકારની અંદર. મારી અંદર એટલો હુંકાર ભરેલો છે એની અંદર મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે કે આઈ એમ સમથિંગ. મારું જ્ઞાન જ સર્વોચ્ચ. વાણીને સાઈડ મૂકી અને આજે પાખંડી પૂજાણા જગતમાં કલયુગમાં થવાનું હતું.
થઈ રહ્યું છે. એટલે સંસારની અંદર સંતોએ પણ વાણીમાં કીધું કે કાંટા રે આવશે, કાંટા રે આવશે, કાંકરા રે આવશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. કાંટા કેવા કે હકીકતમાં આજે રસ્તા ઉપર કાંટા છે નહીં, સુખ દુઃખ આવશે. સુખ દુઃખ કાયમ ટકતું પણ નથી. સુખ પણ કાયમ નથી ટકતું ને દુઃખ પણ કાયમ નથી પડતું, નથી ટકતું. પણ જોઈ જોઈ અને ડગલા ભરો કે મારે કઈ રીતે ડગલું માંડવું. મારે બીજાના કહેવાથી, બીજાના દબાવથી, બીજાના પ્રેશરથી જ જીવવાનું. આત્મા સ્વતંત્ર છે, એ ખુદ નિર્ણય લઈ શકે છે કે આ બાજુ ખાય છે અને આ બાજુ સીધો રસ્તો છે. અને એ બતાવે છે સદગુરુ. સદગુરુ તમને રસ્તો બતાવે. મંજિલ સુધી તો તમારે જ પહોંચવાનું હોય. રસ્તો બતાવી દીધો છે સદગુરુ મહારાજે. એ સમજી જાજો. ઓરે સાનમાં, સાનની અંદર સમજી જાજો. રસ્તો બતાવી દીધો છે. કયા રસ્તે મારે ચાલવું, ક્યાં સુધી મારે ભટકવું અને ક્યારે મારે અટકવું, એ સદગુરુ મહારાજે બતાવી દીધું છે. આપણે તો શું કરી શકીએ સુંદર સાજી? એક શબ્દાતીત સદગુરુ કે એવું તત્વ છે કે તમે એની તારીફ કરવા માટે તમારી જૂઠી જુબાન સક્ષમ નથી. મારી જૂઠી જુબાન સક્ષમ નથી એની તારીફ કરવા માટે. પણ એ સદગુરુ રસ્તો બતાવે. મંજિલ સુધી તો મારે પહોંચવાનું હોય. બાળકને માં ક્યાં સુધી આંગળી પકડે? જ્યાં સુધી ચાલતા ન શીખે ને ત્યાં સુધી આંગળી પકડે, પછી એમને રેઢો મૂકી દે, ચાલશે, હવે એને આવડી ગયું. એમ રસ્તો બતાવી દીધો કે જુઓ આ રસ્તો છે. કયો? ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલસાર તણો તાર તમ. જેણે અજવાળું અતિ થાય આશંકા નવ રહે મન માય. એ રસ્તો છે. આ પૂરી વાણીનો સાર બતાવી દીધો શ્રીજી મહારાજે વાણીની અંદર. અને એ જ પરંપરામાં અમારા સદગુરુ, જ્યાં સુધી હું મારી વાત કરું કે જ્યાં સુધી વાણી ખોલી જ ન હતી ત્યાં સુધી શબ્દની ગમ હતી. અને જ્યારે ખોલી ત્યારે એમાં ગમ પડતી હતી, કાંઈ ખબર પડતી હતી? પણ એક એક ચોપા, એક એક ચરણ, એક એક શબ્દના માયના એમાંથી રસ કાઢી અને સદગુરુ મહારાજે બુંદ બુંદના માધ્યમથી પીવડાવ્યું. એટલે આ કાયા જે મદ મસ્ત હતી ને સંસારની અંદર, અહંકાર માન પ્રતિષ્ઠાની ભૂખ લઈ અને બેઠી હતી ને, એ કાયા નિર્મળ થઈ ગઈ. વાણીમાં છે ને, यही रस तारतम तणा चढ़ियो जहर उतारे, निर्विसी काया करे जीव जागे करारे. આ તારતમ નો રસ છે. यही रस तारतम तणा चढ़ियो जहर उतारे. જે નશો ચડ્યો છે ને માન પ્રતિષ્ઠા ભૂખનો, એ નશાને ઉતારી દે તારતમ. નિર્વિસી કાયા કરે. પણ જો તારતમને સહી માયનામાં લીધો હશે તો, ભૂખની અંદર લીધો હશે તો એ તારતમ કાંઈ કામ નહીં કરે. ઝેરને તમે જોઈ લ્યો, ઝેર કદાચ ભૂલથી પીવાઈ ગયું હોય તો એ અસર તો કરે જ ને. ઝેર ભૂલથી પીવાઈ જાય તો એ અસર કરે જ. પછી તમે ડોક્ટર પાસે જઈ અને એમ કહો કે ડોક્ટર સાહેબ ભૂલથી પીવાઈ ગયું હતું. ના, એ ભૂલથી પીવાઈ જાય તોય અસર કરે. એમ છે આ સંસારની અંદર અમૃત તો ક્યાંક જ છે. તમારા કાનમાં રેડવા વાળું અમૃત, કાનમાં રેડે એવા તો ક્યાંક જ છે. બાકી તો બધા કાનની અંદર ઝેર રેડે ને એવા છે કે આ ધામ આવું, આ પૂરી આવી, આ ગુરુ આવા, આ સંત આવા, આ ગાદી આવી, ઝેર રેડવા વાળા છે બધા. પણ અમૃત ઘોળી, વાણીમાંથી રસ કાઢી અને અમૃત
તમને એક તમારા ગુરુજી જ પીવડાવશે. એટલે રસ્તો બતાવી દીધો છે, ચાલજો, પોતાની સાથે મંજિલ સુધી મારે પહોંચવાનું છે. એવી રીતે રાજ્ય વાણીમાં કીધું જ હતું કે ભૂલ ગઈ હે રૂહે આકે અરસ સે प्रीतमय अपनी वाणी इलम से आवाज दे रहे हैं, आवाज दे रहे हैं. વાણી ઇલમથી આવાજ આપી રહ્યા છે કે તમે આવું આવું કરશો સંસારમાં. પહેલા પણ ચેતાવ્યા હતા ને પછી પણ ચેતાવ્યા, આવ્યા પછી પણ વાણીમાં પરમધામમાં પણ ચેતાવ્યા હતા અને અત્યારે વાણીમાં પણ ચેતાવી રહ્યા છે. પણ બ્રહ્મપ્રિયા ભૂલી ગઈ કે દિયા બીચ બ્રહ્માંડ જુદાગી અજુ ઇનસે ભી દૂર દૂર. કે એવો પરમાત્માએ આ ખેલ બનાવ્યો કે બ્રહ્માત્માઓને પરમધામથી સુરતા રૂપે આ બ્રહ્માંડમાં મોકલી અને વિયોગનો અનુભવ કરાવ્યો અને તેમને પોતાનાથી દૂર રાખ્યા. વિયોગનો અનુભવ કરાવે ને પોતાનાથી દૂર રાખ્યા, પોતે હટી ગયા. અને પછી બીજી બાજુ તારતમ જ્ઞાનના માધ્યમથી એટલી નિકટતાનો અનુભવ કરાવ્યો, એટલી નજીકતાનો અનુભવ કરાવ્યો કે બધી જ બ્રહ્મપ્રિયાઓ ખાસ દ્રઢતા પૂર્વક એમ જ છે કે મેરાજજીના ચરણોમાં બિરાજમાન છે. એ વાત રાજ્યે ચોક્કસ કરી દીધી કે અનુભવ પણ દુઃખનો કરાવ્યો, પોતાનાથી દૂર પણ રાખ્યા, પણ એવી એક જડીબુટી, એવી એક ઔષધિ લઈ અને આવ્યા કે બ્રહ્માત્માઓને એમ થાય છે કે અમે રાજ્યથી દૂર જ નથી, નજીક એના ચરણમાં જ બેઠા છીએ. ऐसा बुजरक खेल देखाया ऐसा न देखिया कब. કે એવો વિચિત્ર ખેલ ધામધણીએ બતાવ્યો કે પહેલા ક્યારેય આવો ખેલ જોયો જ નહોતો. પરમધામમાં જુદાગી ક્યાં હતી? હતી જ નહીં. એ ખેલ જોયો જ ન હતો. અને જ્યારે જાગ્રત થઈ એ બાતે હાંસી ફરા મોસીકી કરસી ઇસક લે અબ. અને જ્યારે જાગ્રત થઈ અને ધણીના પ્રેમનો અનુભવ કરતા બ્રહ્માત્માઓ પોતાની ભૂલ ઉપર થનારી હાંસીની ચર્ચા કરશું ને આપણે કે હસ હસ ગીર પડસી એસા ખેલ દેખાયા અબ. હસી હસીને લોટપોટ થઈ જશે, બીજાના કહેવાથી નહીં. એ વાતને નોટ કરી લેજો કે બીજાના દબાવથી, બીજાના પ્રેશરથી, બીજાના કહેવાથી નહીં, પણ જ્યારે વાણી તમે ખુદ વાંચતા થઈ જશો, તમારી આત્માને ચોટ પહોંચશે અને કાં તમે હસશો ને કાં તમે રડશો. એવો આ ખેલ છે. હસશો તો રાજ્ય સામે રડશો, હસશો તો રાજ્યની સામે રડશો તમારી ભૂલથી કે રાજ્ય આવો ખેલ બતાવ્યો, હું આવી પાગલ થઈ ગઈ. હસશો અને કાં રડશો પણ રાજ્ય માટે જ કે ધણી આટલો વિયોગ કેવી રીતે હું સહન કરી શકું. તમે તો મારી અંતર્ગત બેઠા છો. અને ત્યારે ખબર પડશે જ્યારે તમે વાણી વાંચતા થઈ જશો, એક એક ચોપાઈ ચરણને સમજતા થઈ જશો, પછી તમે આત્મનિર્ભર થઈ જશો કે ના ના ધણીયા મારા માટે જ ફુરમાન લ્યાએ, ધણી ધામ સે મારા માટે જ આ સંદેશો લઈ અને આવ્યા છે. અને હાંસી મારી, હું સમજી લો મારી હાંસી થશે, એક સુંદર સાથની હાંસી થશે. નહીં થાય? થવાની. હાંસી બિના કોઈ ના રહ્યા યાર યા સિરદાર. આ હાંસી કાહે ઠોર. આ જગ્યા જ એવી છે હાંસીની કે બધા જ એક વખત આ વમંડળની અંદર, આ ચક્રવાની અંદર આવી જાય ને આવી જાય. તમે જેમ પગ મૂકશો ને એમાં ભમરી આવશે પાણીની અને એમાં તમે ગરકાવ થઈ જશો. એવી આ માયા નઠારી છે. એટલે ઇન્દ્રાવતી કહે છે એ બાતે હોય સબ અરસ में रूहे बड़ी रूह हक साथ सोए खेल पैदा हुआ का हुआ हाथ न सूझे हाथ.
કે પરમધામમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બ્રહ્મપ્રિયાઓ શ્યામાજી એમની પ્રેમની આપલે થઈ. પરમધામમાં પ્રેમનો સંવાદ થયો. અમે કરી છીએ, અમે કરી છીએ, અમે કરી છીએ. પણ રાજજી કહે છે કે તેના ફળ સ્વરૂપે, તેના જ ફળ સ્વરૂપે આ નશ્વર સંસારની રચના થઈ. પેલા સંસારમાં ઈશ્ક રબદ થયો, એના ફળ સ્વરૂપે આ સંસારની, નશ્વર સંસારની રચના થઈ. અને જેમાં અજ્ઞાનતા રૂપી એટલો અંધકાર છવાયેલો છે કે એક હાથને બીજો હાથ મળતો નથી. એટલી અજ્ઞાનતા ભરેલી છે સંસારમાં કે આ હાથને આ હાથ મળતો નથી, એક પણ દિશા સૂઝતી નથી. અને ત્યારે સુંદર સાથ, ભોલા ભાલા સુંદર સાથ પ્રવાહની અંદર તણાતા જાય છે. એટલી અગાધ માયા છે. કઈ જાતે કઈ જીનસે કઈ ફિરકે મજહબ, વેશ ભાષા સબ જુદિયા હક્કો ઢૂંઢે સબ. કે નશ્વર દુનિયામાં અનેક પ્રકારની જાતિઓ, કઈ જાતે કઈ જીનસે, ઘણા બધા સંપ્રદાયો છે. ફિરકે અને તેમની રીત, રસમ, વેશભૂષા, ભાષા બધું જ અલગ અલગ છે. અને છતાં અલગ અલગ છે, છતાં પણ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શોધી રહ્યા છે. કારણ કે આ સંસારમાં એટલા સસ્તા નથી પરમાત્મા કે તમને મળી જાય. પણ એ તો આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણી પાસે તારતમ જ્ઞાન છે, આર પાર દેખાય છે. જ્યારે દ્રષ્ટિ મારી સહી રીતે હું ખોલું ત્યારે સુંદર સાજી એટલે કીધું, ઢૂંઢ ઢૂંઢ સબ જુદે પરે હક ન પાયા કી ન. કે પરમાત્માને શોધવાના પ્રયત્નમાં બધા અલગ અલગ થઈ ગયા. ચોપાઈ અત્યારના સમયે ઘટિત થાય છે. જે સમય અત્યારે ચાલી રહ્યો છે એ સમય ઉપર ઢૂંઢ ઢૂંઢ સબ જુદે પરે હક ન પાયા કી ન. કે પરમાત્માને શોધવાના પ્રયત્નોમાં તે અલગ અલગ થઈ ગયા. કોઈ કહે જળમાં, કોઈ કહે થળમાં, કોઈ કહે ચેતનમાં, કોઈ કહે પાણીમાં, કોઈ કહે પથ્થરમાં, કોઈ કહે આગમાં, અને કોઈ કહે નિજ નામ શ્રી કૃષ્ણજી, અને કોઈ કહે નિજ નામ શ્રીજી સાહેબજી. હે ને, આપણા ઉપર પણ આપણે લઈ લઈને તારતમ જ્ઞાન હોવા છતાં જેની પાસે નથી એ તો ભટકશે, પણ જેના પાસે છે એ પણ ભટકી રહ્યા છે, એ પણ ભટકી રહ્યા છે. સુંદર સાધજી એટલે કીધું કે પરમાત્મા પ્રાપ્ત અલગ અલગ થઈ ગયા, તેનાથી કોઈને પણ પરમાત્મા પ્રાપ્ત થતા નથી. હક ન પાયા કીન, કોઈને પ્રાપ્ત થતા નથી. અવ્વલ બીજ ઓર આખર લો. આ સૃષ્ટિમાં આદિથી લઈને મધ્ય અને અંત સુધી કોઈને પણ પરમાત્માના ધામની જાણકારી પ્રાપ્ત થઈ નથી. એ તારતમના માધ્યમથી હું અને તમે કહી શકો કે હદ પાર બેહદ હે, બેહદ પાર વતન, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. ચોક્કસપણે આપણે કહી શકીએ, કારણ કે મારીને તમારી પાસે શું છે? પરફેક્ટ પાકું એડ્રેસ છે. રસમે સબો જુદી લઈ, માહુ માહે કઈ લરત. બધા લોકો અલગ અલગ રીત રિવાજ નિભાવી બનાવી અને પરસ્પર લડી રહ્યા છે. ઇન્દ્રાવત આ પ્રકરણ છે ખિલવતનું, અને રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓની અંતર્ગત બેઠક છે. એ બેઠકની અંદર વાત થઈ રહી છે. રસમે સબ જુદી લઈ, માહો માહે કરત લરત, માહો માહે કઈ લરત. અલગ અલગ રીત રિવાજ બનાવી અને પરસ્પર આપો આપ અંદર પરસ્પર ઝઘડી રહ્યા છે. આપ બળે સબ કહાવી, અને પોતાને બધાથી મોટા બતાવીને પાણી પથ્થર આગ પૂજત, પાણી પથ્થર અને અગ્નિની પૂજા કરે છે. દુનિયાવાળાની વાત કરે છે. એ એસા ખેલ અંધેર કા, સબ કહે હમ બુજરક. આવો અંધારાનો ખેલ છે, આવો અંધકારપૂર્ણ ખેલ છે કે બધા લોકો સર્વશ્રેષ્ઠ પોતાને માને છે કે આઈ એમ સમથિંગ, હું કરું એ જ શ્રેષ્ઠ છે, બીજા કરે એ શ્રેષ્ઠ નથી, એવું બધા સમજશે. સબ કહે હમ બુજરક,
કે પોતાને જ શ્રેષ્ઠ સમજે છે. પર હક સુધ કાહુ મેં નહીં, પરંતુ પરમાત્માની ઓળખ કોઈને નથી. છૂટી ના શુભે શક, અને કોઈ પણ એ શંકાઓથી મુક્ત પણ નથી. પરમાત્મા છે એમાંય શંકા છે, અને પરમાત્મા નથી એમાં પણ શંકા છે. આવી વિચારધારા આ જગતના જીવોની છે. કોઈ ઉપર વધારે આપત્તિ આવે, સુંદર સાચી, એટલે આમ તમે જુઓ ને તો આમ તાનામાં મેણામાં કે ભગવાન જેવું કઈ છે કે નથી, ખબર નથી પડતી. એ શંકા છે. અરે એ તો કણ કણમાં છે. અને જ્યારે પરમાત્મા તમને એક સાથે જથ્થાબંધ આપી દે ને, ત્યારે તમે શું કહો ખબર છે? કે ઈ થોડાક આપે એ તો મેં મહેનત કરી હતી, મારા મહેનતનું આ ફળ છે. એટલે છે તોય શંકા છે, અને નથી તોય શંકા છે. છે એમાં પણ શંકા છે, અને નથી એમાં પણ શંકા છે. આ દુનિયાના જીવો જગતમાં એવા છે, એટલી અજ્ઞાનતાથી ભરેલા છે. કાહુ તરફ ન પાઈ અરસ કી કહાવત હૈ દિનદાર, ડૂબે સબ અપની શ્યાન પે, જાત હાથ પકડ સિર માર. કે પોતાને ધાર્મિક દિનદાર સમજવા વાળા લોકોને પણ પરમાત્માની દિશાનું જ્ઞાન નથી, દિશાનું ભાન નથી કે કાં પરમાત્મા છે. ડૂબે સબ અપની શ્યાન પે, આવા બધા લોકો પોતાની બુદ્ધિમત્તાના મદમાં ડૂબેલા છે. પોતાની બુદ્ધિના મદમાં કે હું કાંઈક છું. જાત હાથ પકડ સિર માર, અને હાથ અને માથું પછાડતા નિરાશ થઈ સંસારમાંથી ચાલ્યા જાય છે. કાંઈ પ્રાપ્ત થતું નથી. કે ને દૂધ તો દેખ્યા નહીં, પણ દેખ્યા ઉપર કા ફેણ. ઓરિજિનલ દૂધ જે તહુમાં જે મલાઈના સ્વરૂપે છે, જે દૂધમાં ઘી છે, એ તો જોતા નથી. અને દૂધ ઉભરાય ને ત્યારે એના ફીણ જોવામાં ખુશ થાય કે આખું તપેલું ભરાઈ ગયું. આવી બુદ્ધિમતા જગતના જીવોની છે. ऐसे में आए रसूल हाथ लिए फुरमान, फैलाया नूर आलम में वास्ते मोमिनो पहचान. અને આવા જ અજ્ઞાનતા પૂર્ણ જગતમાં પરમાત્માનો સંદેશો લઈ પરમાત્માનો સંદેશો હાથમાં લઈ અને રસૂલ આવ્યા. રસૂલ એટલે મોહમ્મદ સાહેબ આવ્યા, અને બ્રહ્માત્માની ઓળખાણ માટે તેનો પ્રકાશ સંસારમાં ફેલાવ્યો. રાસ ખેલ કે આયે બરારબ શ્યામ. જાગણી લીલામાં બરારબની દિવ્ય ધરતી ઉપર રસૂલ મોહમ્મદ સાહેબ આમર પ્રકાશ ફેલાવવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સંદેશો લઈ અને સંસારમાં આવ્યા. આગુ આયે ખબર દઈ આખર આવેગા સાહેબ, રૂહ અલ્લાહ ઇમામ ઉમ્મત હોસી નાજી મજહબ. આવી અને એને સંદેશો આપ્યો જગતના જીવોને, કે પહેલેથી જ આવીને સમાચાર આપ્યા કે અંતિમ સમયે પરમાત્મા આવશે. અંતિમ સમયમાં પરમાત્મા આવશે. તે સમયે શ્યામાજી સદગુરુ બની અને પોતાના આત્માઓના સમુદાય સાથે પ્રગટ થશે. कि साल 990 मास 9 हुए रसूल को जब, रूह अल्लाह मिस लगा जियो मोमिन उतरे तब. મોહમ્મદ સાહેબ કહે છે કે મારા ગયા પછી 1000 વર્ષ પછી 9000 સાલ 990 માસ 9, એટલે ગણો તો 1000 મહિનામાં 1000 વર્ષમાં 9.25 મહિના બાકી રહે. 1000 મહિનાની રાત્રિ એમાં 9.25 વર્ષ બાકી રહે. એટલે ત્યારે રૂહલ્લા મિસલ ગાજીઓ મોમીન ઉતરે તબ, ત્યારે આ સંસારમાં સદગુરુ બની, રૂહ અલ્લાહ એટલે શ્યામા મહારાણી સદગુરુ બની અને આ સંસારમાં આવશે. રસૂલ એટલે ટપાલી, આપણી ભાષામાં કહી તો ડાકિયા. એ સંદેશો લઈ અને આવશે. પુકાર કરી સબન મેં કહ્યા આવેગા સુભાન, કે એક ધર્મની સ્થાપના કરશે, કે હોસી નાજી મજહબ, અને પરમાત્મા પ્રત્યે સમર્પિત થવા વાળા લોકોનો એક ધર્મ સ્થાપિત કરશે. પરમાત્મા પ્રત્યે મરી મીટવા વાળા જીવો એક ધર્મની સ્થાપના કરશે. પુકાર કરી સબન મેં કહ્યા આવેગા સુભાન, કે રસૂલ મોહમ્મદે પોકારી અને બધાને કહ્યું કે પરમાત્મા આવશે.
હિસાબ લે ભિસ્ત દેસી, તે બધાનો ન્યાય તોલી અને જીવોને મુક્તિ સ્થળનું સ્થાન પ્રદાન કરશે. ઠોર બકા પહેચાન, અને બધાને અખંડ પરમધામની ઓળખાણ કરાવશે. ऐसा खेल पैदा हुआ और सोई आए मोमीना. ધામધણીએ જેવું કહ્યું હતું તેવી જ રીતે આ ખેલની રચના થઈ અને તેને જોવા માટે પરમધામના આત્માઓ આ સંસારમાં અવતરિત થયા. સોઈ ખેલ દેખ પીછે, અને આ નશ્વર ખેલને જોઈ અને આત્માઓ પોતાના મૂળ ઘરને ભૂલી ગયા. કે વાલમને વિસર્યા રે, કે મૂળ ઘર ભૂલી ગયા. એ બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી અને પોતાના મૂળ ઘરને ભૂલી જશે. આ બધું જ આગળથી રાજ્ય નક્કી કરેલું જ હતું. ઓર ભૂલે ખસમ ગો ગયે ખેલ મેં રલ, અને મૂળ ઘર પરમધામને તો ભૂલી ગયા, પણ પોતાના બ્રહ્માત્માઓ ખેલમાં એવા ઓતપ્રોત થઈ ગયા કે પોતાને પણ ભૂલી ગયા. કે અમે ક્યાંથી આવ્યા છીએ ને એ પણ બ્રહ્માત્માઓ ભૂલી ગયા. ખેલ મેં ગયા રલ, એમાં ઓતપ્રોત થઈ ગયા. કોઈ શુદ્ધ બકાકી ન દેવહી, આમાંથી કોઈ પણ અખંડ પરમધામની બાળ ઓળખાણ આપતા નથી. એ સમયે રસૂલ આવશે, બેઠે ખ્વાબ જીમીએ મેં ઓર દિલ પર શૈતાન પાતશાહ. આ દિલ ઉપર પાતશાહ કોણ કરી રહી? શૈતાન, ઇબલીસ મન. કે બ્રહ્માત્માઓ આવી સ્વપ્ન નગરીમાં આવ્યા છે, જ્યાં લોકો ના હૃદય ઉપર દુષ્ટ ઇબલીસ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. આ હૃદય ઉપર કેમનું સામ્રાજ્ય છે? ઇબલીસ એટલે કે એક મનને ઇબલીસ કહ્યું છે, કે જે એક સેકન્ડ માટે પણ શાંત નથી. એને સામ્રાજ્ય બનાવ્યું છે. નસલ આદમ હવાએ, આદમ અને હવાનું સંતાન હોવાથી તે પરમાત્મા તરફ જવાના માર્ગમાં અવરોધ ઊભા કરે છે. આદમ અને હવા, આ ચોપાઈ આપણે કાલે સમજશું. સુંદર સાચી સરસ છે કે કોઈ કેમ સંદેશો માન્યો નહીં. આપણે કહીને કે જાગણી કરવા માટે શ્રીજી મહારાજ આવ્યા. નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થઈ ગયા. ક્યાં? હરિદ્વારમાં. મહામતીની છાપ ઉપાધિ, પ્રાણનાથની ઉપાધિ શ્રી 5 મહામંગલપુરી ધામમાં મળી. અને આગળ જાગણી કરતા કરતા જ્યારે હરિદ્વારના કુંભમાં ગયા ને, ત્યારે નિષ્કલંક બુદ્ધા શાસ્ત્રાર્થ થયો, અવતાર જાહેર થઈ ગયા. અને એક બ્રહ્મ ચબૂતરા ઉપર ભય નહીં રે નવખંડો આરતી ઉતારી. અને ત્યારે કોણ નહોતું એ આરતીમાં? ખબર છે ને, આરતી આપણે દરરોજ ગાયન કરીએ છીએ, ભય નહીં રે નવખંડો આરતી. બધા જ એની અંદર હાજર હતા. ખબર છે બધાને કે આજ આખરી ઇમામ છે, આજ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. પણ જે 4 સંપ્રદાયવાદીઓ હતા એનો સંપ્રદાય છોડીને સમર્પિત થયા. આપણે એ વિચારીએ કે ત્યારે કેટલા શરણાગત થયા? કોઈ નહીં. શું કામ? શું કામ? કે આ દુનિયા છે ગોરખ ધંધા, એ ન સમજે ભાઈ. એટલું સહેજ નથી સ્વીકારવું. કોઈ ન, ક્યારે આપણે વિતકમાં શ્રવણ કરી છીએ, કોણ એમાંથી સમર્પિત થયું? 4 સંપ્રદાય, 10 નામ સંન્યાસી, બધાને ખબર પડી ગઈ. બધાએ આ આરતી ઉતારી અને આરતીમાં સામેલ થયા. આ એ ધર્મરાજો, ઇન્દ્ર, વરુણ, નારદ, મુનિકુંડ, ગાંધર્વ, 14 ભવન, કોણ કોણ નથી એ આરતીમાં? પણ એમાં સમર્પિત કોણ થયું? અને ચાલતી ત્યાંથી જોઈન્ટ કેટલા થયા? કે આ જ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. ખબર પડી ગઈ, પણ છતાં કોઈ આગળ થયા નહીં. શું કામ? આ છે મારી ને તમારી બુદ્ધિમતાનો પ્રશ્ન. એટલું સહેલું નથી સ્વીકારવું. એવી આ જોરાવર માયા છે ભાઈ. સંપ્રદાયને મૂકવો એટલો સહેલો નથી કે મારો મૂકીને હું બીજામાં જાઉં. એવી આ જોરાવર માયા છે. કેને બનાવી છે? રાજજી મહારાજે. સત્ય દેખાય છે સામે કે આખરી ઇમામ નિષ્કલંક બુદ્ધ અવતાર સંસારની અંદર પ્રગટ થઈ ચૂક્યા છે. અને મોટા મોટા વિદ્વાનો ને પંડિતો હતા. 4 સંપ્રદાયવાદીઓ, શાસ્ત્રાર્થ પણ થયો અને પોતાની હાર પણ કબૂલી.
પણ છતાં કેમ ન શરણાગત થયા. આ એ છે સુંદર સાચી. એ દુનિયામાં આપણે રહીએ છીએ. જે દુનિયા રાજ્ય બનાવી છે, જે રાજ્ય કરે એ જ થાય. એના હુકમ વગર કાંઈ થઈ શકે નહીં. મોમિન આયે ઇન નસલ સે ચિત હક ન સુન્યા કાન તીન જીમી ક્યો પાવે મોમિન કાયમ અરસ સુભાન. કે બ્રહ્માત્માઓની સુરતા એ પણ મનુષ્યોનું જ શરીર ધારણ કર્યું છે. આદમના વંશજ એટલે કે જીવ સૃષ્ટિ ઉપર, જીવ સૃષ્ટિના ઉત્તમ તન ઉપર મેં અને તમે આ ખેલ જોઈ રહ્યા છો. આદમ એટલે ભગવાન વિષ્ણુ, આદમના વંશજો ભગવાન વિષ્ણુ, તેનું શરીર ધારણ કર્યું છે. તીન જીમિક્યો પાવે મોમિન, જ્યાં પરબ્રહ્મ વિશે કોઈએ કાનથી સાંભળ્યું જ નથી. કાયમ અરસ સુભાન. આવા સંસારમાં બ્રહ્માત્માઓ કેવી રીતે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકે? સામ્રાજ્ય એનું છે, કેવી રીતે કરી શકે? એ માયાની વાત છે. પેલા જ રાજ્ય ચેતાવી દીધા હતા કે માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધન થકી. મુનિજનને મનાવ્યાર શિવ બ્રહ્માદિક નવલહે પાર. એટલી માયા બલવંતી છે કે જેટલી શક્તિ તારતમમાં છે ને એટલી જ માયામાં છે. તમે નહીં છોડી શકો. એટલી તમને મીઠી લાગશે, કારણ કે રાજ્ય બનાવી છે. અને એમાંથી પાર નીકળવું એ કોઈ વિરલા સાથ નિભાય, કોઈ વિરલા હશે એ જ આમાંથી નીકળી શકશે. બાકી તો આ ખેલ, આખો ખેલ શેનો છે? વિચાર કરજો. આખો ખેલ શેનો છે? ઈશ્ક રવદ માટે જ આ નશ્વર સંસારની રચના કરી છે. તો ત્યાં ઈશ્ક રવદ, મારો ને તમારો ઈશ્ક રાજ્ય, આપણે ખુલ્લે આમ કહી દીધું કે અમે તમારા આશિક છીએ. રાજ્ય તમે માસુક છો. પરમધામમાં રાજ્ય સાથે મીઠો ઝઘડો કર્યો કે અમે પ્રેમ વધારે કરી છીએ. હવે કરી જુઓ સંસારમાં, કરી જુઓ સંસારમાં. નહીં કરી થાય, નહીં થઈ શકે, શક્ય નથી. આ છૂટતું નથી, આ છૂટતું નથી. આ આડું આવે છે. 1000 બાનાઓ હશે અને માયામાં ક્યાંય જવું હશે તો એક પણ બાનું તમે નહીં બતાવો, હું કે તમે નહીં બતાવી. ત્યાં સ્વેચ્છાએ દોડીને જશું. અને જ્યાં આનું કાર્ય હશે ત્યાં 1000 બાના હશે. એ જ માયા, કારણ કે હાર જીતનો સવાલ છે. રાજ્યએ કીધું તું મેં કરકે દિખાઉંગા, હું તમને કરીને બતાવીશ. ત્યાં સુધી તમને મારો પ્રેમ સમજમાં નહીં આવે. તમે જ્યારે મારાથી જુદા પડશો ત્યારે તમને ખબર પડશે કે હકીકતમાં આશિક કોણ છે. તો હકીકતમાં આશિક છે રાજ્ય છે ને છે. આપણે ક્યારેય કોશિશ પણ નહીં કરવાની કે અમે આશિક છીએ. સેવા કરો, બંદગી કરો, સમર્પણ કરો. એ જ રાજ્યને પ્રિય છે. જે નમશે, એ સંતોની વાણીમાં પણ છે કે જે નમશે બધાને ગમશે. સુંદર સાથમાં શુક્ર, ગરીબી શુક્ર ધારણ કરો, ગરીબી ધારણ કરો. ન કે આઈ એમ સમથિંગ. બધા જ એક ગાલીચા ઉપર બેસવા વાળા છે. અહીંયા તમને છોટી મોટી, તમે રાજ્ય તમને બહારથી મહેર કરી એટલે તમે થોડાક મોટા થઈ ગયા એટલે એ નિભાવવાનું નહીં, એ બજાવવાની નહીં બેન કે અમે કાંઈક છીએ. કોઈ જ્ઞાનથી મોટા હોય, કોઈ પદથી મોટા હોય, કોઈ રૂપથી સારા હોય, કોઈ દેખાવથી સારા હોય, તો એ આપવા વાળા પણ રાજ્ય છે. અને તેરા તુજકો અર્પણ કરકે આપણે બધી જ સૈયા સંસારમાં સાથે મળી અને બ્રહ્મ સૃષ્ટિ સાથે મળી અને જાગણી કાર્યની અંદર સહભાગી થઈએ કે જો જ્યો ગરીબી જ લીજીએ સાથ મેં, ત્યો ત્યો ધનિક કો પાઈએ માન. એ 4 दिन का लाभ जो लेना કોઈ ચેતો ચતુર સુજાણ. આ 4 જ દિવસ મારીને તમારી પાસે છે, એમાં 3 તો ગયા, 1 દિવસ બચ્યો છે. એ દિવસને સંવારી લેવાનો છે. તો આવો, આજનો દિવસ, આજનો સમય પણ પૂરો થયો. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે.